નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, રાશિ મુજબ 12 બીજ મંત્રો જાણો અને તમારું ભાગ્ય આ બીજ મંત્રો દ્વારા ઉર્જાવાન બનાવો. નમસ્કાર મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું નસીબ શા માટે તમારું સાથ નથી આપતું, અથવા તમારા તમામ પ્રયત્નો છતાં સફળતા તમને કેમ નથી મળતી? તો કદાચ તેનો એક મહત્વપૂર્ણ કારણ છે કે તમારું રાશિ મંત્ર ખોટું હોઈ શકે છે. હા મિત્રો, દરેક વ્યક્તિ માટે એક વિશિષ્ટ બીજ મંત્ર અપાયેલો હોય છે, જે તેની રાશિ અનુસાર નક્કી કરવામાં આવે છે. જો તમે તમારા રાશિ મુજબ મંત્રનો જાપ નહીં કરતા હોય તો તમારા જીવનમાં અનેક અવરોધો ઊભા થઈ શકે છે. તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે અમે તમારા માટે લાવ્યા છીએ 12 રાશિઓના 12 અલગ અલગ બીજ મંત્રો, જે તમારું નસીબ બદલવાની શક્તિ ચોક્કસપણે ધરાવે છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયો આખા અંત સુધી અવશ્ય જોજો, કારણ કે છેલ્લે અમે તમને જણાવીશું કે કયા મંત્રને કેવી રીતે જાપ કરવો જોઈએ, જેથી તમે વધુ લાભ મેળવી શકો. તો મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા આ 12 રાશિઓના અને તેમના શક્તિશાળી બીજ મંત્રોની વિશે ચર્ચા કરવાની શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ નંબરે આવે છે એક ઉપર છે મેષ રાશિ. તો મેષ રાશિ નો જ્યોતિષી મંત્ર એટલે કે બીજ મંત્ર છે ઓમ કાલી સહ નમઃ. તેમના ઈષ્ટદેવ છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ. હવે આ મંત્રનો જાપ કરવાથી મિત્રો આશાવાદી મનોદશા અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઉપરાંત તમને નોકરી અને તમારા વ્યવસાયમાં ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થવા લાગે છે. ઉપરાંત તમને માનસિક અને શારીરિક તકલીફોથી છુટકારો મેળવવામાં પણ મદદ મળવા લાગે છે. ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે મિત્રો વૃષભ રાશિ. તો વૃષભ રાશિના સમૃદ્ધિ માટેનો બીજ મંત્ર છે ઓમ હિમ ક્લીમ શ્રી. તેમના ઈષ્ટદેવ છે ભગવાન ગોપાલજી. આ મંત્રનો જાપ કરવાથી આ રાશિના લોકોને આ મંત્ર સૌભાગ્ય અને સમૃદ્ધિ આપશે. કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ દૂર કરવામાં પણ મદદ ચોક્કસપણે કરશે. ઉપરાંત આ મંત્રનો રોજ નિયમિત જાપ કરવાથી પારિવારિક શાંતિ અને સંતુલન પણ અવશ્યપણે જળવાઈ રહે છે. ત્યારબાદ નંબર 3 ઉપર છે મિથુન રાશિ. મિથુન રાશિમાં બીજ મંત્ર છે જેનાથી તમારી બુદ્ધિ અને વિદ્યા માટે તે મદદરૂપ સાબિત થશે. એ બીજ મંત્ર છે ઓમ એમ ક્લીમ સોમાય નમઃ. તેમના ઈષ્ટદેવ ભગવાન છે બુદ્ધ. આ મંત્રનો જાપ કરવાથી તમને બુદ્ધિ અને તર્ક શક્તિમાં વધારો થતો જોવા મળશે. ઉપરાંત વ્યવસાયિક સફળતા માટે આ મંત્ર ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત ભણવામાં અને પરીક્ષામાં સારી સફળતા માટે ખૂબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. નંબર 4 ઉપર આવે છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ માટે શાંતિ અને પ્રેમનો વિચારણ કરવા માટેનો આ બીજ મંત્ર છે એ છે ઓમ શ્રી હિરણ્ય ગર્ભાય નમઃ. આ રાશિના ઈષ્ટદેવ છે ભગવાન ચંદ્ર. મિત્રો, લાભમાં જોઈએ તો આ મંત્રનો જાપ કરવાથી કર્ક રાશિના લોકોને વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. ઉપરાંત આ મંત્ર પતિ પત્નીના સંબંધોમાં મજબૂતી લાવે છે. ઉપરાંત કોઈ પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં પણ આ મંત્ર ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 5 ઉપર જોઈએ તો એ છે સિંહ રાશિ. તો સિંહ રાશિનો બીજ મંત્ર છે ઓમ હરિ શ્રી સોહમ. આ મંત્રનો જાપ કરવાથી તેમનામાં શક્તિ અને સત્તામાં વધારો થાય છે. તેમના ઈષ્ટદેવ છે ભગવાન સૂર્ય.
મિત્રો જીવનમાં આ મંત્રનો બીજ એટલે કે આ મંત્રનો જાપ કરશો તો જીવનમાં મજબૂત નેતૃત્વ અને ક્ષમતાઓનો વિકસિત થશે. દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. આ મંત્ર પ્રભાવશાળી અને ઉર્જા સભર વ્યક્તિ બનાવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 6 ઉપર જોઈએ તો એ છે કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિના વ્યવસાય અને સફળતા માટેનો બીજ મંત્ર છે ઓમ ભૂમ બુદ્ધાય નમઃ. એમના ઈષ્ટદેવ છે ભગવાન બુદ્ધ. લાભમાં જોઈએ તો આ મંત્ર શિક્ષણ ને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. વ્યક્તિને વ્યવસાયમાં ઝડપથી સફળ બનાવે છે. ઉપરાંત આત્મવિશ્વાસ અને ધૈર્ય વિકસાવવાની ક્ષમતા પણ આ બીજ મંત્રમાં છુપાયેલી છે. ત્યારબાદ નંબર 7 ઉપર જોઈએ તો એ છે તુલા રાશિ. સંતુલન અને શાંતિ માટેનો બીજ મંત્ર છે ઓમ દ્રાન્દ્રીન્દ્રો શુક્રાય નમઃ. અને આ રાશિના ઈષ્ટદેવ છે ખુદ ભગવાન વિષ્ણુ. લાભમાં જોઈએ તો આ મંત્ર સૌભાગ્ય અને આર્થિક સ્થિરતા લાવવામાં ખૂબ જ મદદરૂપ છે. તમારા સંબંધોમાં સંતુલન અને હાર્મોની લાવવા માટે પણ ખૂબ જ ઉત્તમ છે. તથા આ બીજ મંત્રનો નિયમિત જાપ કરવાથી માનસિક શાંતિ અને ઉર્જા પણ વધે છે. ત્યારબાદ ની રાશિ જોઈએ તો નંબર 8 ઉપર આવે છે વૃશ્ચિક રાશિ. તો મિત્રો આત્મવિશ્વાસ અને રક્ષણ માટેનો બીજ મંત્ર છે ઓમ એમ ક્લીમ સોહ. હવે આ રાશિના ઈષ્ટદેવ માતાજી મહાકાલીને માનવામાં આવે છે. લાભ બાબતે જોઈએ તો આ મંત્ર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ઉપરાંત શક્તિશાળી અને અવિવાદિત વ્યક્તિ પણ બનાવે છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ મજબૂત રહેવામાં આ મંત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ત્યારબાદ નંબર 9 ઉપર જોઈએ તો એ છે મિત્રો ધનુ રાશિ. એ છે ગુરુત્વ અને ધ્યાન માટેનો બીજ મંત્ર છે ઓમ શ્રી દેવકૃષ્ણાય નમઃ. તેમના ઈષ્ટદેવ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ. મિત્રો આ મંત્ર જ્ઞાન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. ઉપરાંત શિક્ષણ અને અધ્યાત્મ માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આર્થિક સંકટો દૂર કરવામાં પણ ખૂબ જ સહાયકારક માનવામાં આવે છે. નંબર 10 ઉપર જોઈએ તો મિત્રો એ છે મકર રાશિ. સફળતા માટેનો બીજ મંત્ર છે ઓમ એમ ક્લીમ હરિ શ્રી સોહ. તેમના ઈષ્ટદેવ ભગવાન શનિને માનવામાં આવે છે. આ મંત્ર કાર્યક્ષેત્રોમાં સફળતા અને પ્રગતિ માટે ઉત્તમ છે. ઉપરાંત આ માત્રથી તમને આર્થિક રીતે પણ સુધારો જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી આ પહેલી 10 રાશિઓની બીજ મંત્ર અને તેમના ઈષ્ટદેવ વિશેની માહિતી. હવે આપણે આગળના વિડીયોમાં જોશું બાકીની 2 રાશિ અને આપેલા બીજ મંત્રોને કઈ રીતે ઉચ્ચારણ કરવું જોઈએ તેના વિશે ભાગ 2 માં વાતો કરીશું. તો મિત્રો આ રાશિઓના બીજ મંત્ર અહીં અપાયેલા છે. તથા આ રાશિના બીજ મંત્ર ઉપયોગ કરીને તમે તમારું જીવન પરિવર્તન ચોક્કસપણે કરી શકો છો. જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.